યોગીની એકાદશીની મારે વાત કરવી છે। યોગીની એકાદશીમાં એવું કહેવાય છે કે કુબેર દેવ જે યક્ષોના દેવ છે, ગંધર્વ છે, એવું કહેવાય છે કે શિવજીની પૂજા કરતા હતા અને તેવામાં પૂજાના ફૂલ માટે તેમને પોતાના સેવક એટલે કે હેમમાલીને કહ્યું કે જાઓ જલ્દીથી ફૂલ લઈને આવો। અહીંયા એક બાજુ પૂજા ચાલે છે, હેમમાલી ફૂલ લેવા જાય છે, પણ ફૂલ પોતે કુબેરજીને આપવાની જગ્યાએ પોતાની પત્નીના સ્નેહમાં પોતે ઘરે જાય છે અને ફૂલ આપવાનું ભૂલી જાય છે। કુબેરજી ગુસ્સે થાય છે, શ્રાપ આપે છે કે હે હેમમાલી, તને શ્રાપ આપું છું કે જા તું પત્નીથી વિયોગ થશે, શરીરમાં તને કોઢ થશે અને પૃથ્વી ઉપર દુઃખ તારે સહન કરવા પડશે। શ્રાપના કારણે હેમમાલી પૃથ્વી ઉપર આવે છે, અનેક દુઃખો સહન કરે છે અને એક દિવસ તે હિમાલયમાં જાય છે, માર્કંડેય મુનિને મળે છે અને પોતાના દુઃખોની વાત કરે છે। અને માર્કંડેય મુનિ એવું કહેવાય છે યોગીની એકાદશીનું મહત્વ કહે છે, મહા પાપ પ્રશમની મહાપુણ્ય ફલપ્રદા શુચિ કૃષ્ણ એકાદશી તે કથિતા યોગિની નૃપ। હે હેમમાલી, તું આ એકાદશીનું વ્રત કર અને આ એકાદશીના વ્રતથી સંસારના જે દુઃખો છે, આર્થિક, માનસિક, શારીરિક અને પારિવારિક તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે। અને હેમમાલીએ આ યોગીની એકાદશીનું વ્રત કર્યું અને વ્રતના પ્રભાવથી શરીરમાં કોઢ નામની જે બીમારી હતી તેમાંથી મુક્તિ મળી અને પોતાના પત્નીનું સુખ મળ્યું અને કુબેરના રાજ્યની અંદર એને પાછું સ્થાન મળ્યું છે।